કલાકારનું કામ છે સમાજ સુધારાનું, સમાજને પ્રેરણા આપવાનું, સમાજમાં ધર્મનો પ્રચાર કરવાનું, સાહિત્યના માધ્યમથી લોકો સુધી ઇતિહાસને પહોંચાડવાનું. પરંતુ આપણે ત્યાં તો કલાકારો એકબીજાને નીચા બતાવવામાંથી જ બહાર નથી આવી રહ્યા. ફરી આવા જ બે જાણીતા કલાકાર સામસામે આવી ગયા છે. ગુજરાતમાં ડાયરાની મોજ તો દરેકે જોઈ હશે અને મોટાભાગના કલાકારોને પણ લોકો જાણે છે. પરંતુ દેવાયત ખવડ હંમેશા ચર્ચામાં રહે છે, કારણ કે મારામારીથી લઈને સોશિયલ મીડિયામાં પોતાના શાબ્દિક નિવેદનોના કારણે હંમેશા તેઓ વિવાદમાં આવી જાય છે. તેવામાં ફરી બ્રિજરાજ દાન ગઢવી અને દેવાયત ખવડ સામસામે આવી ગયા. જો કે આ વિવાદની શરૂઆત બ્રિજરાજ દાન ગઢવીએ કરી છે, જેણે અગાઉના વાકયુદ્ધને ખતમ કરવાની જગ્યાએ નવા વર્ષની શરૂઆત સાથે જ ફરી તેમાં આગ લગાવવાનું કામ કર્યું છે. પહેલા તો બંનેના શાબ્દિક પ્રહાર સાંભળી લો. આમાં હું ક્યાં કહીશ ને તમે લોકો મને ક્યાંક લઈ જશો, અને પછી ઓલી સિસ્ટમ તો છે નહીં, કાલ ક્લિપ ગમે એવી કદાચ બને તો ઓહો હો. હમણાં સાગર મને કહેતો હતો કે હવે 2025 થી શાંતિ છે અમુક રીતે. એટલે નવું વર્ષ છે અને માતાજીના જન્મોત્સવથી આપણે શુભ શરૂઆત કરી છે, એટલે હવે વાંધો નહીં આવે. પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનબાઈ માના મંદિરમાં, અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં, આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં. મને અફસોસ એ વાતનો છે કે મારે તો તૈયારી છે જ, પણ સાહેબ એને મારી માં ફોનબાઈ નો મલાદો રાખતાય નું આવ્યું. ખાલી માની શરમ તો ભરી હોત, અને હું તો માના મંદિરમાં ઉભો તો ને એટલે માફી માંગી હતી. બાકી હવે વહી આવો. અને હવે તમને કેતો જાઉં છું, આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કરતા કરતા કેતો જાઉં છું, સાંભળો, આવેશમાં આવી નથી બોલતો. હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. વાત એમ છે કે લોક સાહિત્યના જાણકાર બંને કલાકારો અગાઉ થયેલા વાકયુદ્ધને લઈને આમને સામને આવી ગયા હતા. ત્યાર પછી સમાજે મજડાના સોનબાઈ માતાના મંદિરમાં બંને કલાકારો વચ્ચે સમાધાન કરાવ્યું હતું. પરંતુ આ સમાધાન લાંબુ ટક્યું નથી અને ફરી શબ્દોની તકરાર શરૂ થઈ ગઈ છે. જો કે આ વાકયુદ્ધમાં ખવડે લલકાર ફેંક્યા પછી ફરી બ્રિજરાજ દાન ગઢવીનો એક વિડીયો સામે આવ્યો છે. આ ભાઈ છે ને એને ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે, પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે. પછી સહન થાય એવું નહોતું, એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે. આ પાકું હજી કહું છું કે 2025 નું એને જ કીધું છે મેં. એમાં હજી હું કહું છું, રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે, અને એને જે મજા આવે એને ઈ છૂટ છે. એને બહુ મોરે મોરાનો શોખ છે, તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે, એને છુપી રીતે રહેવું પડે છે. હું જ્યાં રહું છું, જે જગ્યાએ રહું છું, જગ જાહેર રહું છું. અને બીજું હું 50 ના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી. હું ઈ બીકણ માણસ નથી. મારે કોઈ બોડીગાર્ડોને બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી. ખવડના લલકારને બ્રિજરાજ દાને પણ પડકાર્યો છે. સાથે જ આડકતરી રીતે એવું પણ કહી દીધું છે કે અમારે 50 ના ટોળા સાથે રાખવાની જરૂર નથી. કોને જરૂર છે તે સમાજ જાણે છે. બંને કલાકારના નિવેદનોને વાકયુદ્ધની શરૂઆત માનવામાં આવે છે, પરંતુ કલાકારોને આવા વાકયુદ્ધ ન શોભે તે પણ ધ્યાન રાખવું જોઈએ. સાહિત્યકાર સમાજ સુધી ડાયરાના માધ્યમથી ઇતિહાસ પહોંચાડવાનું કામ કરે છે. એવો ઇતિહાસ લોકો સુધી પહોંચાડે છે જેનાથી લોકો અવગત નથી હોતા, અને લોકો આપણે ત્યાં ડાયરામાં દેવાયત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવી જેવા સાહિત્યના જાણકાર કલાકારોને ખૂબ પસંદ કરે છે. પરંતુ એકબીજા પર ડાયરાના મંચ પરથી ખરાબ શબ્દો બોલવા, એકબીજાને નીચા બતાવવા તે તો યોગ્ય વાત નથી ને. આપની જે તકરાર છે એનો અંત લાવવામાં એ જરૂરી છે, કારણ કે અંત આપસમાં લાવી દેવો જોઈએ. જાહેર મંચ પરથી તમે આવી રીતના ડાયરો કરતા સમયે એકબીજાને આવી રીતના નીચા પડાવવાની વાતો કરો, એ તો યોગ્ય ને. જાહેર મંચનો તો ઉપયોગ ન કરવો જોઈએ. આશા રાખીએ કે કલાકારો પોતાના વેરઝેરમાં કોઈ પણ સમાજને કે સમાજના મંચને હાથો બનાવવાનું બંધ કરે, કારણ કે જયારે તમે જાહેર મંચ પરથી આ વાત કહો છો ને ત્યારે આજુબાજુના લોકો પર પણ, એમના માનસ પર પણ આ અસર પડે છે. એ સમાજ વિરુદ્ધ સમાજ પણ થઈ શકે છે, એટલે રાઈનો પહાડ પણ થઈ શકે છે. એટલે લોક કલાકારોએ આ વાતની ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે.